ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતા જય સોમનાથ કેમ છો બધા મજામાં છો ને હું મજામાં નથી एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ભાઈ તમે મને ઉધરસ ને શરદી થઈ ગયું છે ગાઈસ ફૂલ એકદમ હું એકદમ હવામાં એવું થાય ને મને બોલાતો નથી ગાઈસ તમે કાજે વ્લોગ બનાવી લે કેટલા દિવસ થઈ ગયા વ્લોગ મૂક્યો નથી આજ વ્લોગ બનાવી લઈએ કે આજે હું બનાવું છું શું બનાવું વેદુ ઓળો ઓળો ને વેદુભાઈ શું કરવા બેસી ગયા અત્યારે લેસન હા તો જો હવે મેં ને વેદુભાઈ અલગ અલગ હેરસ્ટાઈલ કરાવી છે વેદુભાઈ આવી કરાવી ને મેં આવી કરાવી માં તો તમને ખબર જ છે કે વાળ થોડા છે એટલે હારી ન લાગે પણ લાગવા આપણે લાગીને ક્યાં જાવ હે કા વેદુ વેદાને મસ્ત લાગે કા આજ મારા તો પેલા કપડે દેવા મને મારા પેલા પછી આ ભાઈ આવ્યા ને એને કપી દીધો ગાય તને તો ખચે એવો જોવો તો તો ગાઈસ મેં કેટલું ઘરે મમ્મીએ મને કોળિયા દૂધ હળદરવાળું પાણી પછી ઓલું મધ અને આદુનો રસ કેટલું કર્યું પછી તો કાંઈ નથી દવા એટલી લઈ આવ્યા ને તોય પી ગયો તો એમાં જે એક ડોઝ રહ્યો તો એટલો કાંઈ ફેર નથી પડતો ઉધરસમાં ને હવે આવ્યા રુદ્રાક્ષ સિરપ જે એ હું પી લઉં ને કહીશ એકવાર એટલે મને સારું થઈ જ જાય હવે લઈ આવ્યા છે હવે જમીએ ને પી લઈએ ને અત્યારે ઓળો બનાવવાની આપણે જો અત્યારે આપણે આ અહીંયા શેકવા મૂકી દીધા ત્યારે રીંગણા થઈ ગયા છે ને આ ટમેટા મૂકવાના છે મમ્મી કહી છે છાશ લેવા મેં કીધું કે મમ્મીને મેં તરત જ કીધું મને ઓળો બનશે એકદમ મસ્ત રેસીપી એકદમ મારી પાસે છે મસ્તની બોલાતો નથી ગઈ તો એમાં મારે શું વ્લોગ બનાવવો પડે થોડોક મેં તો કે મમ્મી એટલું કર્યું કે રોજનું એને કામ ને હોય થોડું ઘણું કેટલું કામ બિચારી સવારની કરતી હોય ઉઠીને એમાં ટિફિન બનાવતી એને બધી મેં તો આજે થોડોક વ્લોગ ઉતારલો એટલે ચેનલમાં મુકાઈ જાય આપણે તો મસ્ત આની જો આપણે રેસીપી અત્યારે તૈયાર કરી લઈએ પપ્પાનો ફોન મમ્મી લઈને આવે એટલે જોઈ લઈએ થોડું ઘણું એડ કરવાનું હોય કંઈ તો એડ કરી દઈએ ને બસ આગળ ખાંડવી છે લસણની ચટણી ને વેદુભાઈ હવે જો લેસન કરીએ ક્યારે થાય હવે કોને ખબર આપણે જોઈએ ક્યારે થાય થઈ ગયા છે પપ્પા અને મમ્મી બે અને હવે મમ્મી બનાવે શું બનાવે માતાજીની કડા આજે સોમવાર છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ તો ઘણા ટાઈમથી છે ને માતાજીની કડા બનાવી કરું પણ આજે અંજળ થઈ ગયો છે તો જો માતાજીની કડા કરી નાખું આજે અને શ્લોક આજે ઓળો બનાવે ભાવે કે ન ભાવે મોટું સારું રાખવાનું થાય પછી ભલે ની પ્લેટફોર્મ ખરાબ થઈ જતું આ પ્લેટફોર્મની આખી દશા બદલી નહીં શ્લોક ભાઈ મસ્ત મજાનો વઘાર કરીને હું નાખવામાં પેલા તેલ ને ગરમ થવા દીધું પછી એમાં નાખ્યું જીરું પછી એને થઈ ગયું થોડુંક ગરમ પાકી ગયું પછી નાખી દીધું એમાં અદરક લસણની તો મસ્ત આવે પેસ્ટ પ્લેટફોર્મની હાલત તમે બધા જોઈ શકો છો પ્લેટફોર્મની હાલત ઓળોના વઘાર જોઈ શકો આ 2 દિવસ ગયા અને વેદુભાઈ ડાન્સ શીખે ટીવી માંથી જોઈને જો કેમ એક છે ને શ્લોકના પપ્પાને શ્લોકની રસોઈ બનાવતા હોય ને ત્યારે લગભગ પ્લેટફોર્મની હાલત આવી જ હોય આ 2 દી થાય શ્લોક મારા પ્લેટફોર્મ સાફ કરતા મને ટેન્શન આવી ગયું તને કઈ ટેન્શન નથી હારો રોટલા આજે બનાવીશ ને તું રોટલા નહીં કા એવું મન ન આવડે પાછું મને મારી મમ્મી ખરી આવડે મેં ક્યાં શીખાડ્યો ઓળો હે ઓળો ક્યાં મેં શીખાડ્યો થોડો ઘણો તું મને કહેતી હોય ને હું આવું ત્યારે બનાવતી ત્યારે જોઈને ન હું છે ને થોડી ઘણી રસોઈ બનાવું ને ત્યારે શ્લોકને થોડું ઘણું શીખવાડી દઉં ક્યારેક આપણે હાજા માંડવી કે ગયા હોય ને તો વાંધો ન આવે એમ તો શ્લોક ઘણી ખરી રસોઈ બનાવી દઈએ હવે શું નાખવાનું મીઠું નાખું બાપા તમારા સ્વાદ અનુસાર નાખી થોડું બહુ નહીં નાખતો કપડામાં થોડુંક તો તેલ જોઈએ ભાઈ આ તવી મને એમ લાગે કે તું તાર પપ્પા થાય ને તવી તોડી નાખવાના થયા મને એક ચમચા લાકડાના પકડી મને આ આવે નહીં મને માનો બોલો ચમચો. ચાઇનીઝ વાળા હોય ને ઓલા ઉલાડ નહીં એવો ચમચો હોય ને તો મજા આવે જરી એવો ચમચો નથી કઈ એવડા મૂકી દીધું ગયો છે કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ટેસ્ટ હારો મેં ટેસ્ટ કરી લીધો વાહ ઓળાનો કારીગર વાડીનો પ્રોગ્રામ હોય ને તો મને કહી દેજો આવી બનાવી લઈ જાય મસાલાના ટોમેટો શેકવું ને પછી લલા શું કે રીંગણા શેકા ને એમાં પણ લસણની કળિયું નાખી હતી ને એ બધી મસ્ત ટેસ્ટ તો તમે જો એક નંબર હવે ઓળો બનાવવાનો હોય ને તારે જ બનાવવાનો
जब डेकोरेशन करना चाहिए। यहाँ पे मच्छर मारते हुए, यहाँ पे कितने मच्छर मार डाला है आपने, कितने डाकुओं का हत्या किया है। 10 મસ્ત મજાના રોટલા બનાવી લીધા. લાખ થઈ ગઈ. મમ્મી રોટલા કરતી હતી ને પપ્પાએ કહી દીધું ને કે તમારા ભજીના આવા નાટક જ હોય, તો મમ્મીને ખીચ ચડી ગઈ હતી કે ના બનાવ બધી કે ડિલીટ કરી નાખવું ઈ કે. મમ્મી કીધું કે સમજાવવાનું તો એમ કાંઈ હવે કરવાનું ન હોય, પપ્પા તો ખાલી બોલ્યા, તો એ હવે અત્યારે જો વિહાઈ ગઈ. હવે તો ખાઈ લે હરખેથી, હાલો હવે. હા પી છે અત્યારે ફાકી પાણી ભર લે. અને મમ્મી હવે હું પી લઉં. અમારી કઈ છે રુદ્રાક્ષ ને રુદ્રાક્ષ ને એક સિરપ આપણે 100 ml છે પૂરી કરવાની છે ને, આટલી એક પી તો લે. મારી ફેવરિટ છે, મને બહુ ભાવે. ખાઈ તો ત્યાં કરવાનું. અલે પી લે સાડી બધી હાલ.